એવા આપણા જે ક્રાંતિકારી છે એમના માટે પણ આપણે જોરદાર તાળીઓ પાડીશું. એની ઉપર આવે છે, એની બાજુ વચ્ચે આવે છે બિરસા મુંડા. કોણ હતા બિરસા મુંડા? કઈના હતા? કઈના રહેવાસી હતા? હા, ઝારખંડ નામનું રાજ્ય. કયું ગામ? ઝારખંડ રાજ્ય, પણ એમના ગામનું નામ રાંચી. હા, રાંચી ડિસ્ટ્રિક્ટ હશે. ઉલીહાતુ ગામ. કયું ગામ? ઉલીહાતુ. ઉલીહાતુ ગામમાં 1875 માં એમનો જન્મ થયો હતો અને 25 વર્ષે એમનું મૃત્યુ થયું હતું. જેલમાં એમને ઝેર આપીને મારી નાખવામાં આવ્યા હતા. 25 વર્ષની ઉંમરે એમનો ફોટો આપણે લગાવવો પડે છે. એમણે શું કામ કર્યું છે? આજે 25 વર્ષમાં આપણે શું કરીએ છીએ? કશું નથી કરતા. કરીએ છીએ તો એ આપણા માટે બધા પ્રેરણારૂપ છે. એમની લડાઈને લીધે, બિરસા મુંડાજીની લડાઈને લીધે ત્યાંની સરકારને છોટા નાગપુર ટેનેન્સી એક્ટ બનાવવો પડેલો, CNT એક્ટ. અને એ એક્ટને લીધે આપણને 73 AA મળી છે. અને એમની લડાઈઓ તો ઘણી બધી હતી. આ તો ખાલી એક તમને ઉદાહરણ આપું છું કે આપણી જમીનનું પ્રોટેક્શન થયું હતું. એનો સીધો દોર આપણે બિરસા મુંડાજી સાથે જોઈ શકીએ છીએ. એની ઉપર સંયુક્ત રાષ્ટ્ર સંઘ લખેલું છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ શું છે? કોઈ કહેશો સંયુક્ત રાષ્ટ્ર સંઘ વિશે? દીકરાઓ, આ પરીક્ષામાં આવે છે એટલા માટે હું તમને કહું છું. સંયુક્ત રાષ્ટ્ર, એને યુનો પણ કહીએ છીએ આપણે, UNO કહીએ છે ને? હા, તો એ શું છે? તો એ યુનો એ દુનિયાની સૌથી મોટી સંસ્થા કહેવાય. આવડી મોટી સંસ્થા દુનિયામાં નથી જેને યુનો સંઘ આપણે નામ કહીએ છીએ અને આપણે સંયુક્ત રાષ્ટ્ર સંઘ હિન્દી અને ગુજરાતીમાં બોલીએ છીએ. એ સંયુક્ત રાષ્ટ્ર સંઘ 1945 માં બન્યું હતું. 1945 માં એટલા માટે બન્યું હતું કે 1935 થી 1945 વચ્ચે બીજું વિશ્વયુદ્ધ થયું હતું. એ હિટલર નામના વ્યક્તિને લીધે આ દુનિયામાં મોટું વિશ્વયુદ્ધ થયું હતું અને એમાં કરોડો લોકો મરી ગયા હતા. એટલા બધા મરી ગયેલા કે પછી આ સંસ્થા બની કે હવે યુદ્ધ ના થવું જોઈએ, કંઈ બી થાય તો વાતચીતથી આપણે આ બધું સુલઝાવી લેવું જોઈએ. અને એટલા માટે આ યુનોની સ્થાપના 1945 માં થઈ. પણ ત્યાર પછી આ દુનિયાએ વિકાસના નામે એવી હરણફાળ બની કે આ ધરતી જ ખતમ થઈ જાય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું. આજે આપણે જોઈએ છે અમુકના ખેતરો તો ખાલી જ રહી ગયેલા છે. અમે જોતા જોતા આવ્યા, હજુ તો ઓરવાનું જ બાકી રહી ગયું છે. અને પાણી નહીં હોય તો પછી કશું પાકે નહીં. પાકે ખરું? આ ધરતીમાંથી ખાવાનું ના બને તો આપણે શું થાય? આપણું જીવીએ? તો એ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું હતું અને એટલા માટે યુનો ફરી ચિંતિત થાય છે. 1982 ની આસપાસ આ વાતચીત થઈ ગઈ છે આગળ કે નથી થઈ? નથી થઈ ને તો પાછી રિપીટ થશે તો પાછું. તો 1982 ની આસપાસ યુનો ચિંતા કરે છે કે આવો જો વિકાસ આપણા ગામની બાજુમાં બી વિકાસ થઈ રહ્યો છે ને, આ બધી રસ્તામાં આવીએ છે એકલી ધૂળ રચકણ, આ બધો વિકાસ, આવો જો વિકાસ થશે તો આ ધરતી ખતમ થઈ જશે. એટલા માટે યુનો ચિંતા કરે છે અને 1992 માં બ્રાઝિલ ખાતે, રિયો ડી જાનેરો ખાતે એ લોકો પૃથ્વી શિખર પરિષદ ભરે છે. ત્યાં યુનો એક બાજુ મીટિંગ કરે છે અને વિશ્વના આદિવાસીઓ બાજુના ગામમાં બેઠા હોય છે. એ લોકો ચિંતા કરે છે. તો યુનોમાં એવી ચિંતા થાય છે કે ભાઈ આ ધરતીને બચાવવા માટે શું કરવું જોઈએ? તો એ લોકો પોતાનો નિષ્કર્ષ પર પહોંચી નથી શકતા યુનો વાળા. અને એટલા માટે બાજુમાંથી બેઠેલા આદિવાસીઓ, જે આખા વિશ્વના આદિવાસીઓ બુદ્ધિજીવીઓ ભેગા થાય છે, એમને બોલાવે છે કે તમારી પાસે કોઈ ઉપાય છે ખરો?
ત્યારે પોતાનો રિપોર્ટ રજૂ કરે છે કે આ ધરતીને જો બચાવવી હોય તો આદિવાસીના જીવન મૂલ્યો, આદિવાસીની સંસ્કૃતિ, આદિવાસીની રહેણી કહેણી અને સાથે આદિવાસીઓને બચાવવા પડશે. અને એટલા માટે 1994 યુનો સંઘ વિશ્વ આદિવાસી દિવસ જાહેર કરે છે. હવે બોલો, આપણી સંસ્કૃતિ કેવી એકદમ નીચી છે કે સૌથી વધારે સારી છે? તો એને કેમ ભૂલતા જઈએ છીએ આપણે? વેચીને ખાઈ ગયા. તો આપણું બધું મહાન છે, આપણી સંસ્કૃતિ મહાન છે, તો પછી આપણું કેમ ભૂલતા જઈએ છીએ? આપણે વેચીને ખાઈ ગયા, કલેક્ટર ને મામલતદાર. હા, એટલે એ જ વાત પર મેં આવું છું, થોડું સાંભળજો. આ ડાયાઓની એક એક શબ્દ બહુ મહત્વના છે. એમને ઘણાને આપણે એવું કહીએ કે આ ગાંડા જેવો છે, આ ફલાણો છે, પણ એમના એક એક શબ્દ આપણામાં સમજવા જેવી વાત છે. આ દુનિયામાં પીધેલો માણસ પણ સૌથી સાચું બોલે છે. જો કોઈ સાચું બોલતો હોય તો પીધેલો બી સાચું બોલે છે. બાકી કોઈ મહારાજને ઉભો કરી દો અને હારી હારી વાતો કરે, એને ખોટું કર્યું હોય તો એ માને ખરો કે મેં ખોટું બોલ્યું, નહીં બોલે. પણ પીધેલો માણસ આવીને કહી દે કે સાહેબ મેં જરા આજે પીધું છે, માફ કરજો જરા, એમ કરી. તો એ સંસ્થામાં સંયુક્ત રાષ્ટ્ર સંઘ યુનોની સંસ્થા અમેરિકામાં છે. મારે 2018માં અને 2019માં જીનીવા ખાતે, સ્વિટ્ઝરલેન્ડ ખાતે યુનોની સંસ્થા છે, ત્યાં જવાનું થયું. તો ત્યાં હું ગયો તો જોયું તો ભારતનું કોઈ પ્રતિનિધિત્વ નથી યુનોમાં. કેમ કે દુનિયા વિશ્વના આદિવાસીઓને ઇન્ડિજિનસ તરીકે ઓળખે છે, ટ્રાઇબલ તરીકે ઓળખે છે. અને વિશ્વમાં સૌથી વધારે જો વસ્તી બીજા નંબરે, આફ્રિકા પછી બીજા નંબરે હોય તો ભારતની વસ્તી છે. પણ હજુ સુધી કોઈ સરકારોએ આપણને યુનોમાં આદિવાસી તરીકેની ઓળખ આપી, આદિવાસી ઇન્ડિજિનસ ટ્રાઇબલ તરીકેની ઓળખ આપી નથી. ત્યાં જઈને સરકારો શું કહે છે કે અમારા દેશમાં આદિવાસીઓ રહેતા નથી. તો શું કહે છે? 130 કરોડ જેટલા બી છે બધા આદિવાસીઓ એવું કહે છે. પૂછજો તમારા નેતાઓને, જે બી પાર્ટીના નેતા આવે એમને પૂછજો કે તમે અમને ઓળખ આપી છે ખરી યુનોમાં? તો સવાલ અહીંયા આવીને ઉભો થાય છે કે આપણે આટલી બધી વસ્તી હોવા છતાં આપણને ત્યાં ઓળખ આપવામાં આવતી નથી. અને એટલા માટે આપણે આજે જાગવાની જરૂર છે. 9મી ઓગસ્ટ યુનોએ આપી છે કે શાના માટે આપી છે? કે આદિવાસી રીત રિવાજ સંસ્કૃતિ આજે આપણે જે રજૂ કરી રહ્યા છે એ બચે, એ પહેલો એનો મુદ્દો છે. અને બીજો મુદ્દો છે કે આદિવાસીના સવાલો પર એ દિવસે ચિંતન મનન થવું જોઈએ. ખાસ કરીને આપણી પ્રતિનિધિત્વ, જનપ્રતિનિધિત્વ છે, એમએલએ છે, એમપી છે, સરપંચ છે, જિલ્લા પંચાયતના સદસ્યો છે, એ લોકોએ બેસીને પછી આદિવાસીના સવાલો છે એના પર ચિંતન મનન કરવું જોઈએ. બેસે છે ખરા એ લોકો? ના બેહે. અને તમે અહીંયાથી કદાચ ફાળો લેવા ગયા હશે ત્યારે કહેતા હશે અમે ત્યાં આવીએ, પણ રાજકીય ભાષણ નહીં કરતા જરા, એવું કહેતા હશે ફાળો લેવા જાય ત્યારે. પેલા ડોક્ટર આવે છે ને જરા રાજકારણ વિશે બહુ જ ખરાબ બોલે છે એમ કરીને. અરે અમારા સવાલો 80% સવાલો રાજકીય છે. તમે 80 વર્ષમાં એ સવાલો નથી હલ કરી શક્યા તો અમે કેમ ના વાત કરીએ? અમે તમને ત્યાં બેસાડ્યા છે વિધાનસભામાં, સંસદમાં, તઈ ચણા મમરા ખાવા હારું થોડા બેસાડ્યા છે લોકોને. અને એ બાબતે મેં કોઈનું નામ લીધા વગર, કોઈ પાર્ટીનું નામ લીધા વગર
બલેશ્વરમાં જ્યારે ભાષણ કર્યું ત્યારે મને પથ્થર બી ખાવો પડેલો, પથરા બી ખાવા પડેલા. પણ હવે મેં નક્કી કર્યું છે કે સાંસ્કૃતિક જાગૃતિ મારા સમાજમાં આવી ગઈ છે, એના ઓળખ વિશેની જાગૃતિ આવી ગઈ છે, પણ રાજકીય જાગૃતિ નથી. એટલે હું બોલીશ. મારો સમાજ જ્યાં સુધી રાજકીય રીતે જાગૃત ના થાય ત્યાં સુધી હું બોલતો રહીશ. ભલે ને પથરા મારે કે દંડા મારે, જે મારવું હોય તે મારે. કેમ કે ચૂંટણી આવે છે ત્યારે કેવા કાવા દાવા આ લોકો કરે છે એ આપણે સમજવું જોઈએ. ઘણી વાર આપણા ભાઈને બી ઉભો કરી દે. આપણને એવું લાગે મારો ભાઈ ઉભો છે એટલે જીતી જ જશે. અરે ભાઈ, એ વોટ તોડવાની રાજનીતિ આપણા સમાજે સમજવી પડશે. કેમ કે આ દેશમાં સૌથી વધારે સાંવિધાનિક પ્રોટેક્શન જેને મળ્યું હોય એ આદિવાસીઓ છે, આપણે છે. કોઈને એવું સંવિધાનમાં પ્રોટેક્શન નથી મળ્યું. 5મી અનુસૂચિ કો, પૈસા કો, ફોરેસ્ટ રાઇટ એક્ટ, આટલા બધા આપણા માટે આપણને કોઈ કશું ના કરી શકે એવા કાયદાઓ છે. અને બીજું આમ જોવા જઈએ તો આપણે આ દેશમાં સૌથી માલદાર વ્યક્તિ કહેવાય, કેમ કે આ બધું સંપત્તિ આપણી પાસે છે, પણ આપણને આવા ભીખ માંગતા કરી દીધા છે. આ ભીખ માંગતા કરવાનું કારણ આપણા નેતાઓ છે. એક શબ્દ નથી બોલતા એ લોકો. ત્યાં બેઠા બેઠા ખાલી કાળા દાવા કરે છે. આપણી જમીનો જતી હોય વિસ્થાપન વિકાસના નામે ત્યારે એક શબ્દ બોલતા નથી. ત્યાં એ લોકો માત્ર ત્યાં બેઠા બેઠા હા કરી દે છે, હા કરી દે. ત્યાં બધું એ લોકો એ કરી દે છે. એટલે વોટ આપવાના ટાઈમે, વોટ લેવાના ટાઈમે ઘરે આમાં હાથ જોડતા જ આવે, અને જ્યારે આપણો સમાજ તકલીફમાં હોય ત્યારે એક પણ નેતા આપણી સાથે હાજર નથી રહેતો. હમણાં લિગ્નાઇટ વાળું આવ્યું આ વાલિયામાં, કયો નેતા આવ્યો હતો? જે હારેલા હોય એ જ આવે. તો મારા યુવાનોને મારે વિનંતી છે કે તમે રાજકીય રીતે સમાજને જાગૃત કરવાનો પ્રયાસ કરો. કેમ કે એ નહીં કરીએ ત્યાં તો આ બધું આ લૂંટાતું જ જશે. આજકાલે જ એક રિપોર્ટ આવ્યો છે, તમે ખબર હોય તો, કે એક લોકસભા ક્ષેત્રમાં લગભગ 1 લાખ વોટ વધારી દીધા. કોણે? ઈવીએમ દ્વારા, ચૂંટણી આયોગે. એ રિપોર્ટ આવ્યો છે. વિચાર કરો તમે શું કરી શકો. ચૂંટણી પતી એ દિવસે 53% વોટિંગ થયું હોય અને 7 દિવસ પછી 60% થઈ જાય. તો એ દિશામાં આપણે જાગૃત થવું પડશે. અને ખાસ કરીને મારા યુવાનોને અને આ બાળકોને, આ હમણાં ગીત ગાતા હતા, હાનાવાળા એક હાથમાં તલવાર વાળા, એવું કહેતા હતા કે હું ભાલા, હા મિલખા વાળા, એક ડાબા હાથમાં રાખજો પણ જમણા હાથમાં પેન રાખજો. કેમ કે શિક્ષણની વિશે ઘણી બધી વાતો થઈ છે, એના વગર કોઈનો ઉદ્ધાર થતો નથી. પ્યાર બી કરજો. હમણાં ગીત વાગતું હતું ને, પ્યાર, અમને પ્યાર થઈ ગયો એવું કઈક ગીત વાગતું હતું હમણાં. 25 વર્ષ પછી કરજો જેટલો પ્યાર કરવો હોય એટલો. કેમ કે અમે ભણતા હતા ત્યારે બી અમને પ્યાર થઈ ગયેલો, અને એ પ્યારમાં જ રહ્યા હોત તો અહીંયા ઉભો ના હોત ડોક્ટર તરીકે. એટલે ભણવાનું પહેલા, અને તમારું લક્ષ્ય મોટું હોવું જોઈએ. હું કઈક કલેક્ટર બનીશ, જેથી કરીને કમસે કમ કઈક તો બની શકો. તો શિક્ષણ લેવાનું છે, સાથે સાથે આપણી સંસ્કૃતિ સાચવવાની છે, આપણી બોલી. મેં કીધું ને કે આદિવાસી તરીકેની ઓળખ આપણને સરકારોએ આપી નથી, એટલે આપણે જ પ્રસ્થાપિત કરવી પડશે. તો એના માટે શું હોવું જોઈએ? આપણી બોલી આવડવી જોઈએ, આપણી રહેણી કહેણી, આપણા તહેવારો. આપણા તહેવારો કયા? આપણા તહેવારો કયા? હજુ હોળી, હજુ હા, અરે રક્ષાબંધન ના બોલતી ને તો તને તારું શર્ટી લઈ લે આદિવાસી તરીકેનું. હા, તે દાદા કઈ બોલે દિવાસા. તમે જરાક બોલી જાવ ને થોડાક તહેવાર આપણા.
લીલી ચારી ને એવું કઈ પૂજે ને, નાદુર્યો દેવ ને માટલીઓ દેવ ને વાઘદેવ ને, તો એ બધા આપણા તહેવારો છે. હમણાં જ એક મહારાષ્ટ્રમાં એક છોકરી MBBS થયા પછી મેડિકલ ઊંચું ભણવા જાય ને, એ ભણવા જવાની હતી, તો કોઈએ કેસ કરી દીધો કે આ તળવી હતી, કેસ કરી દીધો કે આ તો ખોટું છે, એટલે એને કોર્ટમાં જવું પડ્યું. તો એને ત્યાં કોર્ટમાં પૂછ્યું તમારા દેવોના નામ કયા 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 નામ આવે દેવો તમારા? હા, ગણપતિ, હા, અંબા માતા, કયા 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 આવે દેવો? તો એ બેન બોલી ગયા કે મારા દેવો રામ, પછી વિષ્ણુ, ગણેશ, હનુમાન. તો એ બેનને સર્ટી હાથમાંથી લઈ લીધું અને એ બેનની ડિગ્રી પણ લઈ લીધી. એટલે આપણે આપણા દેવો બી યાદ કરવા પડશે. પછી એ બેને ઘરે આવીને જેટલા બી બધા ફોટા બધા મૂકેલા હતા ને નદીમાં જઈને નાખી દીધા કે આને લીધે મારું ગયું. તો એ આપણે ભૂલી ગયા છે બધું. આપણે કહીએ છીએ કે આપણી સંસ્કૃતિ મહાન છે, આપણું બધું મહાન છે, તો શું કરવા ભૂલવાનું? અને આ બધા નેતાઓ બોલ્યા કરે છે ભાષણોમાં કે અમે હિન્દુ છે ને અમે ફલાણા છે ને અમે, અરે ભાઈ બેસો ને બેસીને નક્કી તો કરો. આપણી પાસે એટલા મહાન લોકો નથી, ભણેલા ગણેલા નથી. અમારે અહીંયા જીતુભાઈ આજે આવવાના હતા, એમણે તો PhD કરી છે ને અમે ડબલ PhD કરે છે આપણા આદિવાસી વિષય પર. 18 વર્ષથી એ જંગલમાં ફરીને બધું ભેગું કર્યું છે એને, અને એ જાણે છે કે આદિવાસીઓ કોણ છે અને એનો ઇતિહાસ કોણ છે. તો આવા લોકો છે તે એમને બેસાડીને પૂછો તો ખરા, બીજાએ કીધેલું કે અમે હિન્દુ છે ને ફલાણા છે ને, હું કરવા બૂમો પાડો છો? કોણ છે એ નક્કી કરો તમે. તો આ સવાલો આપણા યુવાનોએ પૂછવા જોઈએ. આપણી ઓળખને બચાવવાનું છે, આપણી સંસ્કૃતિને બચાવવાની છે, આપણા તહેવારોને બચાવવાના છે, આપણા વ્યવહારોને બચાવવાના છે. આપણે લગ્ન વિધિ, મરણ વિધિ અને જે જન્મ વિધિ પૂજારા પદ્ધતિથી થતી તે કરવાની છે. ફોટા બી માંગે છે હમણાં કોર્ટમાં. તમે જો લગ્ન કર્યા હોય ને બામણ વિધિથી કર્યા હોય તો આપણે તો બામણને લાવીએ છીએ હમણાં. બામણ વિધિથી કર્યા હોય ને તો તમને તમારું સર્ટી લઈ લે છે, નોકરી કઈ નહીં મળે. એટલે આ બધી બાબતોએ આપણે ચિંતન કરવાની જરૂર છે. અને ખાસ કરીને મોબાઈલમાં, મારે ત્યાં, હું તો ડોક્ટર છું, મારે ત્યાં એવા કેસ આવે છે કે તમને કહેતા બી શરમ આવે. અમુક 12-13 વર્ષની છોકરીઓ એની મમ્મી લઈને આવે છે પ્રેગ્નન્સી સાથે, અને જ્યારે ખબર પડે છે ત્યારે માને ચક્કર આવી જાય છે. આ બહેનોએ ખાસ જાણવાની જરૂર છે. આપણને ભણાવવામાં નથી આવતું એ ખરાબ કે સેક્સ એજ્યુકેશન છોકરાઓને આપવું જ જોઈએ, કેમ કે એ એજ્યુકેશન નથી. એટલે મારે ત્યાં, હું સ્ત્રી રોગ નિષ્ણાંત છું, ગાયનેકોલોજીસ્ટ છું, એવા કેસ કિસ્સાઓ આવે છે જે તમારી સમક્ષ આજે જાહેરમાં હું રજૂ નથી કરી શકતો. ક્યારેક આપણે એકલા બેસીએ, છોકરીઓ જોડે બેસીએ સ્કૂલોમાં, ક્યારેક બેસવાનું થાય ત્યારે એમના હેલ્થ વિશે, સેક્સ એજ્યુકેશન વિશે આપણે જાણકારી આપીએ ત્યારે એમની જોડે આપણે વાત કરી શકીશું. બહુ બધા ઉદાહરણ છે. કોઈ છોકરીને એની માએ ખાવામાં ઝેર આપીને મારી નાખી, કેમ કે એ કંઈ કરી શકે એવા નથી. એવા કિસ્સાઓ આપણા સમાજમાં બનતા જાય છે, અને એ બી મોબાઈલને લીધે. તો એ મોબાઈલથી એનાથી આપણે થોડાક દૂર રહેવું જોઈએ. ઘણી બધી વાતો હજુ કરવાની થાય, પણ ટાઈમ થોડોક વધારે લેવાઈ જાય એટલે હું વધારે લાંબી વાતો નથી કરતો. પણ પાછા ક્યારેક આપણે ભેગા થઈશું ત્યારે પાછા આગળ વાત કરીશું. હિંગોરિયા ગામના લોકોએ જે આ સરસ આજે આયોજન કર્યું છે એના માટે તમને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું.